દક્ષ બુદ્ધિ પ્રજાપતિ હોવા છતાં એણે વિચાર કર્યો કે હું મારી દીકરીઓના લગ્ન ધર્મ સાથે કરું. એક નહીં 13 દીકરીઓના લગ્ન ધર્મ સાથે કર્યા. 13. 14મી દીકરી ખ્યાતિ, જેના લગ્ન ભૃગુ ઋષિ સાથે કર્યા છે. 15મી દીકરી સંભૂતિ, એના લગ્ન મરીચી ઋષિ સાથે કર્યા. સ્મૃતિના લગ્ન અંગિરસ સાથે કર્યા. પ્રીતિના લગ્ન પુલત્સ્ય ઋષિ સાથે કર્યા. ક્ષમાના લગ્ન પુલહ ઋષિ સાથે કર્યા. સન્નતિના લગ્ન કૃતુ સાથે કર્યા. અનસૂયના લગ્ન અત્રિ સાથે કર્યા. ઉર્જાના લગ્ન વશિષ્ઠ સાથે કર્યા. સ્વાહાના લગ્ન અગ્નિ સાથે કર્યા અને સ્વધાના લગ્ન પિતસ્થ ઋષિ સાથે કર્યા છે. આમ કરી 24 દીકરીઓના લગ્નની કથા. અને છેલ્લે 24મી દીકરી, જેનું નામ છે સતી. અને સતીએ પિતાની વિરુદ્ધમાં મહાદેવજી સાથે લગ્ન કર્યા. શબ્દના અર્થમાં કહેવું હોય તો કહી શકાય, અન્યથા અર્થ નહીં લેતા, પણ સૌથી પહેલા લગ્ન હોય તો એ મારા મહાદેવના છે. અને સૌથી પહેલી પિતાની વિરુદ્ધ પતિની પસંદગી કરી અને લગ્ન કર્યા હોય ને તો એ પણ મારી માં ભવાનીના છે. પણ પિતાની વિરુદ્ધમાં લગ્ન શા માટે કર્યા એ અર્થ પણ સમજી લેજો. પિતા એ બુદ્ધિ છે અને શિવ એ ઈશ્વર છે. સતીને સમજાઈ ગયું કે મહાદેવ ઈશ્વર છે. ઈશ્વરને પામવા માટે બુદ્ધિને છોડવી જ પડે. એટલા માટે સતીએ દક્ષ પ્રજાપતિને છોડીને મહાદેવની પસંદગી કરી અને એમણે લગ્ન કર્યા હતા. અને અત્યારની નાની નાની દીકરીઓ, એને મારે વ્યાસપીઠ ઉપરથી વિનંતી, પરમાત્માની દયાથી તમારા ભાગ્યમાં જે થવાનું છે એ થવાનું જ છે. 18, 19 વર્ષ 20 વર્ષ જે માતા પિતાએ ઉછેરી અને વાલકોડથી મોટા કર્યા હોય, એ માતા પિતાની મરજી સિવાય લગ્ન નહીં કરતા. કારણ કે મા બાપ ક્યારેય દીકરીનું બુરું ચાહે જ નહીં. અને ભાગવતનો પણ વક્તા છું. ભાગવતમાં પણ આ વસ્તુ લખી છે. કલિકાલના આરંભમાં આ બધું થશે અને હું સ્વીકાર કરું છું. જેનો જેનો જે સમય આવે એ સમયે સમયે થાય જ છે. શક્ય બને તો જેટલા માતા પિતા અહીંયા બેઠા છે ને, એ માતા પિતાને કરબદ્ધ પ્રાર્થના છે કે દીકરા દીકરી જ્યારે યુવાન થાય ને તો શક્ય બને તો માતા પિતા પણ છોડી અને એના મિત્ર બની જાય. દીકરાના પગની અંદર બાપનું પગરખું આવે પછી બાપને બાપપણું છોડી અને દીકરાનો મિત્ર થવો જોઈએ. અને માના પગરખાની અંદર દીકરીનું પગરખું આવી જાય એટલે માને માપણું છોડી અને એની સહેલી થઈ જવાય. દીકરી કમસે કમ આપણને કહી તો શકવી જોઈએ કે મારી ઈચ્છા આ છે. પણ કાંઈક આપણે ડર એટલો બધો બેસાડી દીધો ને કે દીકરા દીકરીઓ આપણને કહી જ નથી શકતા. નહીં તો સમય આવે એ દીકરી, સમય આવે એ દીકરો જો મને તમને કહે, અને જો કદાચ આવું કોઈ કહે તો તમે એને ધીરેથી સાંભળજો. સીધું ખીજાવા નહીં લાગતા. એ એની વાત પૂરી નહીં કરે, અડધેથી છોડી દેશે. એને ધીરે ધીરે સાંભળજો અને પછી એને સાચા ખોટાનું જ્ઞાન દેજો. સાચા ખોટાનું જ્ઞાન દેજો. આમ કરવાથી આ થાય, આ કરવાથી આ થાય, તો દીકરી પણ સાંભળશે. તો શક્ય બને તો કરબદ્ધ પ્રાર્થના છે, દીકરા દીકરીને સંસ્કાર પહેલેથી આપજો. અને છેલ્લે સંતોએ તો ત્યાં સુધી કીધું છે, દીકરા દીકરી નાના હોય તો શક્ય બને તો જ્યાં જ્યાં કથાઓ ગમે તે ધર્મની ચાલતી હોય, મારા માટે તો બધા એક જ છે, કથામાં લઈ જાયજો. કથા ન ચાલતી હોય તો મંદિરે દેવ દર્શન જાવ તો દીકરાઓને લઈને જાયજો, દીકરીઓને લઈને જાયજો. એનામાં આવડત આવશે કે આ મારે કરવું જોઈએ. અને એ કરવા માટે પહેલા આપણે કરવું પડશે. આપણે આપણી ટેવ સુધારવી પડશે.